નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલની અંદર ફરીથી એક વખત. તો ફ્રેન્ડ્સ, આપણી HTML સિરીઝ જે છે ગુજરાતીમાં એના ટ્યુટોરિયલ્સ શરૂ થઈ ગયા છે અને આજે 9th વિડીયો હશે આના ઉપર. સો પ્રીવિયસ વિડીયો હતો જેમાં આપણે લિસ્ટિંગ શું છે, HTML માં લિસ્ટ શું છે એના વિશેની ઇન્ફોર્મેશન જે છે મેં તમને આપી હતી. બેઝિક્સ ખ્યાલ આપ્યો હતો કે કેવી રીતે લિસ્ટ હોય છે HTML માં અને કેટલા ટાઈપના લિસ્ટ હોય છે એના વિશે જાણ કરી હતી. ફર્સ્ટ ટાઈમ જે લોકો જોવા આવ્યા છે મિત્રો, એમને લિસ્ટ શું છે અને કેટલા ટાઈપના છે એનું ડિસ્કશન પ્રીવિયસ વિડીયોમાં છે અને એના સિવાયના આપણી બીજા ટ્યુટોરિયલ્સ અવેલેબલ છે. પ્લેલિસ્ટની લિંક તમને વિડીયોના એન્ડમાં મળી જશે. ઓકે, સો આજે આપણે શરૂ કરીશું કે લિસ્ટ શું છે, મતલબ કે કેવી રીતે બને છે એના વિશે. શું છે તો આપણે જોઈ લીધું છે, ઠીક છે. સો આપણે પહેલા ઓર્ડર લિસ્ટ જોઈશું આજના વિડીયોની અંદર. પણ ઓર્ડર લિસ્ટ જોતા પહેલા આપણે સિમ્પલ ચેક કરીશું કે લિસ્ટ બનાવીએ કેવી રીતે આપણે HTML ની અંદર. તો મેં આ જે કન્ટેન્ટ લખ્યું હતું પ્રીવિયસ વિડીયોની અંદર, તમે જોઈ શકો છો કે કન્ટેન્ટ આપણે આ રીતે ડિસ્પ્લે કરાયું જ્યારે મેં બ્રેક સ્ટેટમેન્ટ લખ્યું હતું ત્યારે. પણ જો બ્રેક ના લખું તો બધું તમને એક જ લાઈનમાં આઉટપુટમાં દેખાશે, રાઈટ? સો HTML લિસ્ટ બનાવવા માટે એક ટેગ પ્રોવાઈડ કરે છે જેનું નામ છે li ટેગ. લિસ્ટ બનાવવા માટે આ ટેગ અવેલેબલ છે. તો હવે મારે કોઈ લિસ્ટ બનાવવું છે તો હું એમ લખી દઈશ અહીંયા કે ભાઈ PHP ટેકનોલોજી છે, પછી નેક્સ્ટ બીજું મારે લખવું છે React.js, તો React.js લખી દઈશ. પછી મારે અહીંયા એન્ગ્યુલર લખવું છે તો હું એન્ગ્યુલર લખી દઈશ. તો આવી રીતે મેં 3 જે છે લિસ્ટ ટેગમાં મૂક્યા છે કન્ટેન્ટ. તો જો ઓટોમેટિક તમને એક લિસ્ટ આપશે. આપણે p ટેગ લખીએ તો p ટેગમાં એકબીજાની નીચે આવશે ઓટોમેટિક, બરાબર? પણ તમને આવા બુલેટ્સ ને એ બધું નહીં જોવા મળે. અહીંયા જો ઓટોમેટિક બુલેટ સેટ થઈ ગયા, આપણે મૂક્યા નથી. તો HTML નું બાય ડિફોલ્ટ ફંક્શનાલિટી છે કે li ટેગ જે છે એ યુઝ થાય છે તમારું લિસ્ટ ક્રિએટ કરવા માટે. ધ્યાન રાખજો વસ્તુ કે લિસ્ટ અગર ક્રિએટ કરવું હોય HTML ની અંદર તો li ટેગનો યુઝ થાય છે. આ જે મેં ટાઈપ લખ્યા છે ઓર્ડર લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન યા ડેફિનેશન લિસ્ટ, એ શું છે કે ટાઈપ છે કે કેટલા ટાઈપના લિસ્ટ છે. પણ લિસ્ટ બનાવવું હોય તો તમારે li ટેગનો યુઝ કરવાનો છે. ઓકે, તો li ટેગ એ તમારો બેઝ છે લિસ્ટ બનાવવા માટે HTML ની અંદર. સો આપણે ઓર્ડર લિસ્ટની અગર વાત કરીએ, ઠીક છે, તો ઓર્ડર લિસ્ટની અંદર શું હોય છે કે માની લો કે આ PHP, React.js અને Angular મેં લખ્યું છે. અત્યારે બાય ડિફોલ્ટ તમે જુઓ અહીંયા બુલેટ ફીચર્સ દેખાય છે. સોરી, બુલેટ ફીચર્સ નહીં, પણ આપણે બુલેટ દેખાય છે કે આપણા જે ટેકનોલોજીસ છે. ફીચર્સ એટલે એકચ્યુઅલીમાં ગયા વિડીયોનું એક્ઝામ્પલ હતું એ બોલી ગયો હું. પણ ઓકે, સો આ જે લિસ્ટિંગ જે દેખાય છે એમાં બુલેટ્સ આગળ દેખાય છે આપણને, ઠીક છે. સો ઓર્ડર લિસ્ટ શું કરશે? ઓર્ડરિંગમાં તમને લિસ્ટ આપશે. મારે 1 2 3 એવું કરવું હોય તો મારે અહીંયા લખવું પડે, PHP ની આગળ 1 લખવું પડે, 2 લખવું પડે અને 3 લખવું પડે, 3, રાઈટ? હવે હું અહીંયા રિફ્રેશ કરીશ તો મને અહીંયા 1 2 3 આવું દેખાશે. પણ આ મારે લખવું પડ્યું. તો આ ના લખવું હોય તો હું ઓર્ડરિંગ આપી શકું છું. એના માટે OL ટેગ, ઓર્ડર લિસ્ટ બનાવવું હોય તો OL ટેગનો યુઝ કરવાનો. હવે OL ટેગ ઓપન એન્ડ ક્લોઝ આવી રીતે મારે લખવું પડે. હવે શું થશે કે એમાં હું PHP લખી દઉં, એમાં હું React.js લખી દઉં, ઠીક છે. આ React.js ને આવું લખ્યું. હવે આપણે એને રિફ્રેશ કરીએ તો જુઓ કેવું આવે છે આઉટપુટ. આવું જ આવશે. લિસ્ટમાં તો બન્યું જ નહીં. તમે સોર્સ જોશો તો તમને OL ની અંદર આવું અને li ટેગમાં આવું દેખાશે. આ ખોટું છે, આવું તો થશે નહીં. તો તમારે હવે આ જે લિસ્ટ છે li ટેગ્સ, એને તમારે આમાં મૂકવા પડે. એટલે આપણે જે આ PHP અને એ બધું લખીએ છીએ એ તમારે li ટેગમાં અહીંયા લખવું પડે. PHP li ટેગ, પછી ફરીથી li ટેગ, એમાં React.js આવશે, પછી અહીંયા li ટેગ, Angular, અહીંયા તમે લખી શકો આ રીતે. હવે રિફ્રેશ કરીશ તો તમને ડિફરન્સ દેખાશે. જો આ OL ટેગ થી બનેલું લિસ્ટ છે અને આ ખાલી લિસ્ટ li ટેગ થી આપણે બનાવ્યું છે એ છે. આ ફરક છે તમારું ઓર્ડર લિસ્ટ અને નોર્મલ લિસ્ટની અંદર.
ઠીક છે, તો OL ટેગ ઓર્ડર લિસ્ટ યાદ રાખજો, OL ટેગ નો યુઝ થશે ઓર્ડર લિસ્ટ બનાવવા માટે. તો એના માટે તમારે OL નો યુઝ કરવાનો. તો અહીંયા તમને નંબરથી મળશે. કોઈ કેવું કે મારે નંબર નથી જોઈએ, તમારે ABCD પ્રમાણે લાવવું હોય તો હવે OL ટેગની અંદર એક એટ્રીબ્યુટ આવે છે ટાઈપ કરીને. હવે આ ટાઈપમાં હું સ્મોલ a ડિફાઇન કરીને મૂકી દઉં છું. હવે રિફ્રેશ કરીશ તો જુઓ ABC પ્રમાણે તમારા આઉટપુટ આવશે. આઉટપુટ તમને બદલાયો, ABC આવી ગયા આગળ. હવે હું સ્મોલ a ની જગ્યાએ કેપિટલ A કરી દઈશ. રિફ્રેશ કરીશ તો કેપિટલ ABC આવી ગયા. રોમનમાં કરવું છે તો I આપવાનું અહીંયા. રિફ્રેશ કરીશ તો રોમન નંબર 1 2 3 એવી રીતે. હવે તમારે આમાં ક્યાંય નંબરિંગ કે સિક્વન્સ મેન્ટેન કરવાની જરૂર જ નથી. જેમ કે હું એન્ગ્યુલરને કોપી પેસ્ટ કરી દઉં અહીંયાથી. ઠીક છે, અહીંયા બી આટલી વખત કોપી પેસ્ટ કર્યું, રિફ્રેશ કરું, ઓટોમેટિક તમારી સિક્વન્સ જનરેટ થતી જશે નંબર્સની. તમારે કંઈ કરવાનું જ નહીં, ક્યાંય નંબર નહીં આપવાના. હું હવે અહીંયા પાછું સ્મોલ a કરી દઉં, રિફ્રેશ કરીશ તો જો ABCD EFG કંઈ જ નહીં પાસ કરો તો બાય ડિફોલ્ટ નંબર જ આપે. ઓર્ડરની અંદર તમે કોઈ ટાઈપ ના ડિફાઇન કરો ઓર્ડર લિસ્ટમાં તો બાય ડિફોલ્ટ એ નંબરથી સ્ટાર્ટ કરશે, 1 થી લઈને તમારા જે પણ લિસ્ટ આવતું હોય એ પ્રમાણે. રાઈટ, અને તમે અહીંયા આપી શકો છો ટાઈપ. તો આ એટ્રીબ્યુટ ખાસ યાદ રાખવાનું જ્યારે તમે લિસ્ટ બનાવો છો ત્યારે, ઓર્ડર લિસ્ટ કે અનઓર્ડર લિસ્ટ. હવે અનઓર્ડર લિસ્ટના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આ સિમ્પલ ઓર્ડર લિસ્ટનો કોન્સેપ્ટ છે. આવી રીતે ચાલશે તમારું ઓર્ડર લિસ્ટ. તમારા જેટલા પણ LI ટેગ છે એને OL ની વચ્ચે મૂકી દેવાના. ઠીક છે, સો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે અનઓર્ડર લિસ્ટ જોઈશું. ઠીક છે, સો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય, મારો કન્ટેન્ટ સારો લાગતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો, સપોર્ટ કરજો અને બનેલા રહેજો નવા વિડીયો અને નવી અપડેટ્સ માટે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો, બાય બાય.